જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે। અને આજે તો ગયા હતા અમે કાલુપુર બજારમાં, ઘણી બધી ખરીદી કરીને લઈ આવ્યા, કારણ કે શાકભાજી, કરિયાણું, ઘણી બધી વસ્તુ લેવાની હતી, ચણા ને બધું। તો જો આટલી બધી ખરીદી કરીને લઈ આવ્યા છે। શાકભાજી તો બહુ વધારે નથી લીધું, કારણ કે 4-5 દિવસથી સતત વરસાદ આવે છે અમદાવાદમાં, એટલે પછી પલળેલું હોય તો વધારે તો ના રહે શાકભાજી, એટલા માટે તો એ કાલુપુર બજારમાં જાય ને એટલે થોડું ઘણું તો વધારે લેવાય જ જાય। તો શું ભાવમાં ખરીદી કરીને લઈ આવ્યા અને શું વસ્તુ લઈ આવ્યા ને તમને બતાવું। તો જો સૌથી પહેલાં તો બતાવું છું શાકભાજી થોડુંક મોંઘું તો છે હો, કારણ કે ચોમાસું છે એટલે આ લીધા છે ભીંડા હતા 80 રૂપિયાના કિલો, અને કોબી 60 રૂપિયાની કિલો। 2-3 જગ્યાએ પૂછ્યું તો બધી જગ્યાએ 60 રૂપિયા જ હતા। આમાં લીધી છે ડુંગળી, એ ડુંગળી મોંઘી થઈ જશે એવું શાકવાળા ભાઈએ કીધું હતું જ, અને સાચે ડુંગળી મોંઘી થઈ ગઈ। 50 રૂપિયાની 1.5 કિલો હતી ને, અત્યારે 100 રૂપિયાની 1.5 કિલો થઈ ગઈ છે। ચોમાસામાં ડુંગળી ભાવે વધારે, ડુંગળી લીધી છે। આ 100 રૂપિયાની 1.5 કિલો હતી, 50 રૂપિયાની 1.25 કિલો। અને સરગવો એટલો મસ્ત છે, તાજો તાજો સરગવો તો 100 રૂપિયાનો કિલો। આમાં બટાકા છે, બટાકા હતા 50 રૂપિયાના 1.5 કિલો, આ બટાકા છે। પાણીની બોટલ છે, હજી લીધું છે। આ લીધી કેરી તો એક જ જગ્યાએ જોઈ હતી, તોતા કેરી છે, આ 70 રૂપિયાની કિલો, નાની સાઈઝ છે। આ 70 રૂપિયાની કિલો હતી। સેજ પીડાશ પડતી હોય, કારણ કે હવે તો કેરીની સિઝન ગઈ ને। લીંબુ હવે સસ્તા થઈ ગયા, લીંબુ હતા 60 રૂપિયાના કિલો, મરચાં 80 રૂપિયાના 100 રૂપિયાના એવો ભાવ હતો। આ મરચાં હતા 100 રૂપિયાના કિલો, ને આવડા લીંબુ હતા 60 રૂપિયાના કિલો। એક જગ્યાએ તો બહુ મોટા, આટલા મોટા મોટા લીંબુ હતા ને, એ હતા 100 રૂપિયાના કિલો, સરસ લીંબુ હતા। અને આ રવૈયા હતા 60 રૂપિયાના કિલો, અમુક જગ્યાએ 80 રૂપિયાના કિલો પણ હતા। આખા ભરીને સરસ શાક થાય। અને ટમેટા થોડાક નાના હતા ને 40 રૂપિયાના, બાકી તો લગભગ 50 રૂપિયાના કિલો જ હતા। ટમેટા, ડુંગળી, બટાકા એ તો જોઈએ જ, સરસ છે ટમેટા। તો આટલું બધું શાકભાજી લેવાય છે। અને લસણ પણ લેવાનું હતું, લસણ તો બહુ મોંઘું થઈ ગયું છે, 240 ને 260 ને, એક જગ્યાએ તો 300 રૂપિયાનું હતું। જો આવું લસણ લીધું છે મોટું, આ હતું 260 રૂપિયાનો કિલો। અને આમાં તો છે ડીલ પાવડર અને સાબુ કપડાં ધોવા માટે, એ જીવનની જરૂરિયાત છે, એ જોઈએ જ ને। આ લીધા છે ફ્રૂટમાં કેળા હતા 70 રૂપિયાના ડઝન। રાસબરી હતી 60 રૂપિયાની 500, અમુક જગ્યાએ હતી 70 રૂપિયાની 500, અમુક જગ્યાએ 80 રૂપિયાની 500 છે, એવો ભાવ હતો। અને આ ખારેક, આ 100 રૂપિયાની કિલો। આ શાકભાજી અને ફ્રૂટ આટલું લીધું। અને મારે લેવાની હતી ચણાની દાળ, તો ચણાની દાળ હતી 80 રૂપિયાની કિલો, 75 રૂપિયાની કિલો હતી। આ ઘંટીમાં દળવાની છે એટલે થોડી કડક છે। આ હતી 80 રૂપિયાની કિલો। અને લીધો આ મધુર ગોળ આવ્યો 75 રૂપિયાનો કિલો, 75 રૂપિયા કિલો નથી આવતો, 900 ગ્રામ આવે લગભગ। હા, 900 ગ્રામ જ આવે છે।
અને ખાંડ ઘણા ટાઈમથી નથી લીધી. આ ખાંડ હતી 53 રૂપિયાની કિલો. એટલે 52, 53, 54 એવા અલગ અલગ ભાવ હોય છે. આ લીધો છે રવો સોજી, આથી 40 રૂપિયાની કિલો. સોજી ને પૌવા ને અત્યારે ઘરમાં હોય તો આપણે ક્યારેક કંઈક બનાવવું હોય તો ફટાફટ બની જાય એમ. કારણ કે વરસાદ જેવું વાતાવરણ હોય એટલે સારું સારું ખાવાનું તો મન વધારે થાય. અને આ પૌવા હતા 50 રૂપિયાના કિલો. આ રાત બકરી ચા, આ 220 રૂપિયાની 500, 110 ની 250 એટલે 440 કિલો. આ લીધા પોપકોર્ન ધાણી, આવ્યું 40 રૂપિયાનું 250 ગ્રામનું પેકેટ, 80 રૂપિયાની 500. આમાં જો સિંગ ને ચણા ને એ બધું લીધું છે. એ પણ સરસ સરસ મળે છે કાલુપુર બજારમાં. આ લીધી છે ખજૂર, લીધો ખજૂર, આવ્યું 90 રૂપિયાનું પેકેટ. સિંગ ને ચણા ની ખાવાની મજા આવે. આ છે ડબલ ડાયમંડ વટાણા તીખા. આ તો ખબર નથી મને શું ભાવ આવ્યો, બધો ભેગો હિસાબ કર્યો તો. શું ભાવ હતો દિનેશ? 40 રૂપિયાનું 200 ગ્રામ હતું. હા, એટલે પાક ખબર નથી જોયે. અને આ ચીકી લીધી સિંગની, આ હતી 50 રૂપિયાની 250 કે 200, 250 ગ્રામ. અને આમે લીધા રાજગરાના લાડવા. કોને કોને ભાવે કમેન્ટ કરજો. મને તો આ રાજગરાના લાડવા બહુ જ ભાવે. આ ખબર નથી કેટલાનું પેકેટ આવ્યું, પૂછતા ભૂલી ગઈ. અને આ મઠડી સિંગ આવે ને, આ લગભગ 45 રૂપિયાની હતી, 45 કા 50 રૂપિયાની 250 ગ્રામ. હે મસાલા સિંગ, આ એ મસ્ત આવે. આ 200 ગ્રામનું પેકેટ છે. આ કઈ 40-45 નું છે. લીધા ચણા, તાકાતવાળા ચણા લીધા. આમાં 60 રૂપિયા લખ્યા. કેટલા ગ્રામ છે? 250 ગ્રામ. 250 ગ્રામનો આ બધાનો તો ભેગો હિસાબ કરેલો હતો એટલે. અને આ લીધી ખારી સિંગ. આ વિડીયોમાં મેં આગળ બતાવેલું છે. આ લગભગ 50 રૂપિયાની આવી કે 60 રૂપિયાની 250 ગ્રામ. 60 રૂપિયાની 250 ગ્રામ છે. ભગવતી. અને આ વટાણા, આ 200 ગ્રામ છે. આ કંઈક 40-50 ની અંદર આવ્યા છે, ખબર નથી. તો જો આટલી ખરીદી કરી છે. અને કાલુપુર બજારમાં તો ટ્રાફિક એટલો બધો નહોતો, કારણ કે વરસાદની સિઝન છે એટલે. પણ શાકભાજીનો ભાવ થોડોક વધી ગયો છે અત્યારે. તો જો આટલી ખરીદી કરી. અમારી ખરીદી કેવી લાગી, વિડીયો કેવો લાગ્યો, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને મિત્રો, જે લોકો અમારી ચેનલને લાઈક કરે છે, અમારા વિડીયો શેર કરે છે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે ને, બધાનો ખૂબ ખૂબ આભાર. અને ખૂબ જ સારો સપોર્ટ કરો છો તમે બધા, તો એ માટે બધાને દિલથી થેન્ક યુ. ફરી મળીશું આવતીકાલે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો. બાય બાય, ગુડ નાઇટ. જો હવે આ બધી વસ્તુ જગ્યાએ મૂકવાની છે. હવે એમાંય ઘણો ટાઈમ થઈ જાય. આજે તો કંઈ સુધારવાનું નથી શાકભાજી, એટલે બહુ વાંધો નહીં આવે. બાય બાય.